હેલો એવરીવન, મારી ચેનલમાં તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે છે ટ્યુસડે અને મારો વિડીયો હું સ્ટાર્ટ કરી રહી છું. આઈ રિયલી હોપ કે તમને લોકોને બધાને ખૂબ જ સારો લાગશે. થોડો પણ ગમે તો પ્લીઝ ડુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. તો થોડુંક આજે અમે બધા લેટ ઉઠ્યા હતા કારણ કે કાલે જિગ્નેશને ડિપ્લોયમેન્ટ હતું તો અમે લોકો પણ એની હારે એને હેલ્પ કરતા હતા જગાવવામાં, હું ને મીશા પણ. તો અમે લોકો બંને લેટ સૂતા હતા તો લેટ ઉઠ્યા છીએ. અને જિગ્નેશ અત્યારે એકચ્યુઅલી ગયો છે બહાર, યુએસપીએસમાં કુરિયર કરવાનું હતું તો એ ત્યાં ગયો છે. અને બસ તો મેં ચલો વિચાર્યું આજનો વિડીયો એટલી સ્ટાર્ટ કરી જ દઈએ અને જોતા જઈએ આજે હું શું દેખાડું. જેટલું બની શકે એટલું હું શેર કરીશ તમારા લોકોની હારે. અને આજનો એકચ્યુઅલી દિવસના ખૂબ જ અને આજનો દિવસને એકચ્યુઅલી ખૂબ જ બિઝી જવાનો છે. આઈ નો, કારણ કે સાંજે 4 વાગે એકચ્યુઅલી મીશાને લાઇબ્રેરીમાં લઈને જવાની છે. તો આજે હું અહીંયાની લાઇબ્રેરી કેવી હોય ને જો બની શકે ને તેની ક્લિપ પણ હું લઈને તમારા લોકોની હારે શેર કરીશ. એના પછી 4 થી 5 એનું ત્યાં સેશન છે. અહીંયા એકચ્યુઅલી જ્યારે સમર હોય ને ત્યારે લાઇબ્રેરીની એક્ટિવિટીઝ બધી અલગ અલગ એ લોકો કરાવતા હોય છે છોકરાઓને. તો જો લઈ જાય તો સારું. તો એની એક કંપની પણ છે, એની એક ફ્રેન્ડ છે, એ જાતી હોય ને તો એ લોકો પણ અમને કહેતા હોય છે. તો બસ તો મીશાને હું ત્યાં લઈને જવાની છું. અને પછી એના આજે તો સ્વિમિંગના ક્લાસીસ પણ છે. તો આજે ફૂલ ટુ એકદમ બિઝી ડે છે. તો હું અત્યારે વિચારું છું કે દાળ ભાત ને આપણે ભરેલા મરચાંનો જે સંભારો કરીએ ને એવો કંઈક કરી નાખું. અને સાંજનું પણ કંઈક વિચારવું પડશે કારણ કે સાંજે થોડાક 2-3 કામ પણ અમારે એના સ્વિમિંગ ક્લાસમાંથી ને આવીને પછી ઓન ધ વેમાં જેટલા કામ છે ને બધા જ અમારે પતાવીને પણ આવવાના છે. તો થોડાક અમે બિઝી જવાના છીએ. તો વિચારું સાંજનું પણ થોડું ઘણું કંઈક અત્યારે હું કુક કરી જ નાખીશ. તો ચલો જેમ જેમ બધું કરતી જઈશ એ બધું તમારા લોકોની હારે શેર પણ કરતી જઈશ. આઈ રિયલી હોપ તમને લોકોને ખૂબ જ મજા આવશે વિડીયોમાં. જોતા રહેજો, લાઇક દેતા રહેજો અને શેર પણ કરતા રહેજો. એની મને ખૂબ જ બધાની કમેન્ટ આવે છે કે તમે વેબ સિરીઝને ક્યાંય જોતા હોય એ પણ એકચ્યુઅલી કહેતા જાઓ. મને ઇન્સ્ટાગ્રામમાં ઘણા એના મેસેજ આવ્યા છે. તો વેબ સિરીઝ તો એકચ્યુઅલી અમે એમ કહીને હા બેટા ઓકે, વેબ સિરીઝ અમે લોકો જોતા જોઈએ છીએ. અને વેબ સિરીઝ અમે લગભગ આઈ થિંક મીશાનો બોર્ન થયો ને એની પહેલાં તો અમે કોઈ બે જોતા, સવારના 4-4, 5-5 વાગ્યા સુધી જાગીને જોતા. ક્રેઝી હતા એકદમ. અને ત્યારે તો એકચ્યુઅલી હિન્દીમાં પણ એટલી વેબ સિરીઝ નથી આવતી. અમે જ્યારે યુએસમાં આવ્યા ને ત્યારે એકચ્યુઅલી હું વધારે શીખી હતી જોતા. હું ઇન્ડિયામાં હતી ને ત્યારે હું એટલું નથી જોતી. તો અહીંયા યુએસ આવીને મેં વેબ સિરીઝ તો મેં ધરાઈને જોઈ. પહેલાં તો એકચ્યુઅલી ઇંગ્લિશમાં આવતી ને તો એ જ જોતી હું. અને હવે તો હિન્દીમાં પણ એકદમ સરસ આવે છે. તો અત્યારે અમે લોકોએ ગુલ્લક પૂરી કરી. ગુલ્લકની બધી સિઝન જોઈ લીધી છે. પંચાયતની પણ બધી સિઝન જોઈ લીધી. તમે લોકોએ જોઈ કે નહીં મને કહેજો. એવું ન કરાય જો કેમેરો ચાલે હાકો હલી જાય બેટો. બસ તો બસ અત્યારે જો શું ચાલી રહ્યું છે. ક્રિકેટ યસ. અને ઇન્ડિયા અને પાકિસ્તાનનો પણ અહીંયા મેચ જે હતો ને એ પણ અમે જોયો હતો. એ સન્ડેના હતો. તો અમે એકચ્યુઅલી અમારે એક જગ્યાએ જવાનું હતું એ અમે કેન્સલ કરી નાખ્યું મેચને લીધે. જિગ્નેશને એકચ્યુઅલી જોવી હતી. તો એ તો અહીંયા અમારે દિવસના જ હતો તો વધારે સારું હતું વળી. તો બસ અમે લોકો પણ વેબ સિરીઝ ને ક્રિકેટનું બધું જોતા જોઈએ છીએ. અને અહીંયા ટિકિટના પણ રેટ અમે લોકોએ એકચ્યુઅલી જોયા હતા ઇન્ડિયા પાકિસ્તાની ને એવી રીતના. એ લોકોની ટિકિટ પણ એટલી બધી હાઈ હોય છે. ઓ માય ગોડ. આપણે ત્યાં ઇન્ડિયામાં તો ગામડામાં કાંકું ઘર ઊભું થઈ જાય ને એટલી બધી ટિકિટો મોંઘી હોય છે. તો પછી કોઈ મતલબ ના હોય એટલા કંઈ પૈસા ખર્ચીને જવાના. એટલા બધા ગાંડા પણ નથી કે વયા જઈએ. અને એટલા બધા કંઈ એક્સ્ટ્રા પૈસા પણ નથી કે આપણે વાપરી નાખીએ. જો ક્યાંકથી એને સારી એવી ડીલમાં મળી જાય ને લીધી હોય તો આખી વસ્તુ અલગ છે. બાકી નો. તો મીશા અહીંયા બેસી ગઈ છે. હાય મીશુ, ગુડ મોર્નિંગ. શું કરતી હતી તું? ઓકે, પછી હવે તારે શું કરવાનું છે આજે? ઓકે, તોફાન કર. પછી આજે તારે સીધ જવાનું છે એ તો કે Library and swimming class. ઓકે, સો યુ આર And car માટે જવાનું છે. ઓકે, કાર ટેગ માટે પણ જવાનું છે. યુ આર રાઈટ. બીકોઝ પાપાનો બર્થડે આવવાનો છે એટલે આપણે કાર ટેગ ચેન્જ કરવું પડે. અહીંયા એકચ્યુઅલી એવું હોય છે કે બર્થડે મંથ હોય ને ત્યારે તમારે કારના ટેગ ચેન્જ કરવાના હોય છે. તો એ આજ અમારે કરવા પણ જવાનું છે. રાઈટ. તો મેં આની પહેલાં એક વખત મેં ડિટેલ વિડીયો બનાવ્યો તો કેવી રીતના કરીએ છીએ ને પણ તો પણ આજે હું મૂકી દઈશ એની ક્લિપ પણ. જાશું ને તો Bouncy for pie.
બાઉન્સી સોફા નથી, કંઈ બાઉન્સી નથી. ઓકે, Yes, ઇટ્સ yes, you said. ઓકે. Huh? Look out. ઓકે, ચલો એને રમવા દો ને, હું કરું હમણાં હવે ઘરના કામ. હા, દેખાડો. શું દેખાડું છે મીશુને? હું કે ભૂલ કીધી તાન દેખાય માટે but હું આજોમાં સાયન્સ ઓકે, સાયન્સ પ્રોજેક્ટ બનાવ્યો છે. ઓકે, સાયન્સ પ્રોજેક્ટમાં શું બનાવ્યું છે તે? પેપર કલર ઓકે, મારા રેનબો બનાવવો હતો તો આ થોડુંક બહાર જઈને ડ્રાય કરીશ Okay. પછી ફસાણ આવીશ પછી અહીંયા ટેબલ ઉપર મૂકીશ આ બધા ટીશ્યુ પેપર પછી હું ગુડ કેક બનાવીશ. થેન્ક યુ. ઓકે. You say take me on a treasure hunt. હેલો બેબી, હેલો શું કરે છે તું? હું અહીંયા નીચે બધા ટોયસ છે એ ક્લીન અપ કરીશું. અચ્છા, ક્લીન અપ કરે છે. અરે મારા તો આજે ઉઘડી ગયા. તું બધું ક્લીન અપ કરવા માંડી ગઈ હે? નીચેથી ને ભાઈ કરે છે ત્યારે કંઈ. વોટ? My cat is messy. ઓકે, તે જ કર્યું હશે. No, not me. Every time. યા, યુ ડીડ એવરી ટાઈમ. No, I didn't. ઓકે. You want to be the baby? નો, એ કોનું છે? Mine. નાનું નાનું બેબી હતું ને ત્યારનું છે. 1 ડેની હતી ને ત્યારે આપ્યું તું ઈ. રમવા માટે? ત્યારે તને રમવાની ખબર ના પડે, ખાલી તારે હાલી હાલી જ કરવી હોય. આયું 1 ડે ના હોય બેબી, એને કાંઈ ના ખબર પડે બેટા. ચલો, શું રેડી કર્યું? I'm going ready now. ધોવાઈ ગયું છે અને બસ હું અત્યારે પાછળ થોડુંક આવી હતી ચેક કરવા. જોઈ શકો છો ફુદીનો તો કેટલો સરસ થવા પણ મંડી ગયો છે. અને હવે તો એને હું સ્ટોર થોડો ઘણો કરી લઈશ, કારણ કે જેમ જેમ બહુ ગરમી વધી જાય ને પછી એમાં પણ થોડા કાણા ને એવું બધું પડવા મંડી જતું હોય છે. તો બેસ્ટ ટાઈમ છે અત્યારે સ્ટોર કરી લઈએ થોડો ઘણો. બસ હું થોડું ઘણું ચેક કરવા. For something new. Have you heard the fairies when they sing and dance? અત્યારે મેં જમવાનું બધું બનાવી લીધું છે અને મેં થોડાક દિવસ પહેલાં લસણિયા જે આપણા ભૂંગળા બટેકા જે હોય ને એ મેં બનાવ્યા હતા. તો લસણિયા બટેકાની રેસીપી પણ મેં શૂટ કરીને રાખી છે. તમે લોકો જોઈ લ્યો અને પછી હું તમને મળું. તો લસણિયા બટેકા બનાવવા માટે અહીંયા મેં એક મોટું બાઉલ લીધું છે. એની અંદર 3 ચમચી જેટલું તેલ છે. હવે એની અંદર કાશ્મીરી મરચું નાખવાનું. તો બની શકે તો કાશ્મીરી મરચાંનો અહીંયા યુઝ કરવાનો, કારણ કે નહીં તો બહુ જ તીખું થઈ જશે. ધાણા જીરું નાખશું, થોડીક એવી હિંગ નાખીશું, મીઠું નાખીશું. હવે જે નાના નાના જે બટેકા હોય ને એને એકચ્યુઅલી આપણે આવી રીતના છાલ ને એવું કાઢીને અને સાઈડમાં રાખી દેવાના. તો આ જે તેલની અંદર જે બધા મસાલા નાખ્યા છે એને એક વખત સરસ રીતના બધું મિક્સ કરી નાખીશું. તો હવે એની અંદર આપણે જે નાના નાના જે બટેકા છે ને એને પણ એમાં એડ કરી દઈશું. તો આ સ્ટેપ કરવું ખૂબ જ જરૂરી છે. બધાની થોડીક મેથડ અલગ હોઈ શકે, બટ હું આવી રીતના બનાવું છું અને ખૂબ જ સરસ તે બનતી હોય છે. અને જ્યારે પણ તમે બાફો ને ત્યારે કે તમે અત્યારે જ્યારે નાખતા હોય ને ત્યારે ફોકથીને થોડા કાણા જો કરી નાખશો ને તો અંદર સુધી મસાલો પણ એકદમ એની અંદર જશે. તો બની શકે તો એવી જ રીતના કરજો તમે, તો ખૂબ જ સરસ બનશે. તો મેં અહીંયા ફોકથીને એના હોલ પાડીને બધું જ રેડી રાખ્યું હતું. તો હવે આને એકચ્યુઅલી આપણે થોડીક વાર માટે મૂકી દઈશું, 1 કલાક માટે. તો 1 કલાક થઈ ગઈ છે અને હવે એક પેનની અંદર પાછું 2 થી 3 ચમચી જેટલું તેલ લેવાનું. તેલ ગરમ થાય ને એટલે હવે આની અંદર આપણે એકદમ સરસ મજાની લસણની ચટણી આપણે બનાવવાની છે. તો એ આપણે પહેલાં કરી લઈએ. જેવું તેલ ગરમ થઈ જાય ને પછી તો એની અંદર આપણે લસણની ચટણી નાખી દઈશું. અને આ લસણની ચટણી હું ઘરે જ બનાવીને રાખતી હોઉં છું, કે જે આપણે ટ્રેડિશનલી જે બનતી હોય ને એવી રીતના મેં બનાવેલી છે. તો ડિટેલ રેસીપી જોતી હોય તો પણ તમે લોકો મને કહી શકો છો. તો હવે આપણે એકદમ સરસ રીતના એને તેલની અંદર આપણે કૂક કરીશું, કે જેથી આપણને એનો એકદમ કહીને કે રો ફ્લેવર ન લાગે. તો એ વાતનું હંમેશા આમાં ધ્યાન રાખવાનું. તો હવે એકદમ સરસ રીતના એને બધું તેલની અંદર આપણે એને કૂક થવા માટે રાખીશું.
તો હવે એની અંદર આપણે થોડુંક એવું પાણી નાખીશું કે જેથી લસણની જે ચટણી છે ને એ બળી ન જાય, નહીતર બળી જશે ને તેનો ટેસ્ટ બરાબર નહીં આવે. તો થોડુંક એવું પાણી નાખીને એકદમ સરસ રીતના મિક્સ કરી નાખીશું. તો અહીંયા કોઈ પાણીનું માપ નથી હોતું, ચટણી ઉપર જ હોય છે કે કેટલીક થીક છે તે તો જોઈ શકો છો. આવી કન્સિસ્ટન્સી રાખવાની. થોડીક એવી ઢીલી રાખશો ને તો શું કે જે બટેકા છે ને એમાં એકદમ સરસ રીતના એનું કોટિંગ થઈ જવું જોઈએ. તો હવે આ જે બટેકા આપણે રેડી કરીને રાખ્યા છે ને એની અંદર મસાલો પણ એકદમ સરસ હવે ભળી જ ગયો છે. તો હવે આપણે જે ચટણી રેડી કરી હતી ને હવે આપણે એની અંદર એને નાખી દઈશું. ઘણા લોકો જે આ બટેકાનું જે છે ને એને પણ ચટણીની અંદર એડ કરતા હોય છે. વસ્તુ બે એક જ છે, તમે ગમે તે રીતના કરી શકો છો. હું આવી રીતના વઘાર જે હોય ને એને જ આવી રીતના રેડી દેતી હોઉં છું કે જેથી મને થોડુંક તે ઇઝી પડે. તો હવે એને બસ બધું અત્યારે મિક્સ કરી દઈશું પ્રોપર. જોઈ શકો છો કેટલા સરસ મજાના લસણિયા બટેકા હવે તે રેડી થઈ ગયા છે. અને તમે જ્યારે હલાવશો ને ત્યારે તમને પણ ખબર પડશે કે કલરને એકદમ એનો પરફેક્ટ આવ્યો છે. તો બની શકે ને તો કાશ્મીરી મરચું વધારે યુઝ કરવાનું. બાકી જો ચટણીની તમે તીખું મરચું જો નાખ્યું હોય ને તો હું તો એમ જ કહીશ કે અત્યારે યુઝ ના કરવું. અદરવાઇઝ તમે બંને 50-50 પણ અહીંયા લઈ શકો છો. તો હવે એકદમ સરસ રીતના તે મિક્સ થઈ ગયું છે. તો હવે એની અંદર આપણે કોથમીર નાખી દઈશું, કારણ કે કોથમીર છે, સિંગદાણાનો ભૂકો છે કે આખા સિંગદાણા, એના વગર લસણિયા જે બટેકા હોય ને તે અધૂરા છે. તો એ વાતનું હંમેશા ધ્યાન રાખવું ઉપરથી. ને કોથમીર આપણે અત્યારે એડ કરીશું. હવે ટાઈમ છે લીંબુ નાખવાનો. તો લીંબુ એવું થોડુંક એવું નાની એવી 1 ચમચી જેટલું આપણે અત્યારે એડ કરીશું. તો બધી વસ્તુને હવે સરસ રીતના આપણે મિક્સ કરી દઈશું. અને હમણાં હું તમને દેખાડું એકદમ સરસ આપણે જે લારી ઉપર જેવા જોતા હોય ને એવા એકદમ સરસ બટેકાનો કલર પણ આવ્યો છે. અને એ પણ આપણે કોઈ જે આર્ટિફિશિયલ એક કલરને એડ નથી કર્યો. જોઈ શકો છો કેટલા સરસ અત્યારે બટેકા રેડી થયા છે. તો હવે ટાઈમ છે આપણે સિંગદાણા જે હોય ને એને એડ કરવાનો. અહીંયા તમે સિંગદાણાનો ભૂકો પણ નાખી શકો છો. તો ઘણી જગ્યાએ ભૂકો પણ નાખવામાં આવતો હોય છે અને ઘણી જગ્યાએ આખા પણ નાખવામાં આવતા હોય છે. તો આવી રીતના મારી પાસે ફાડા હતા તો અત્યારે હું તે એડ કરી રહી છું. હવે પાછું એને એકદમ સરસ રીતના મિક્સ કરી નાખીશું. તમે લોકો કેવી રીતના લસણિયા બટેકા ઘરે બનાવો છો જરૂરથી ને મારી હારે પણ શેર કરજો. અને તમને લોકોને મારી રેસીપી કેવી લાગી એ પણ મને કહેજો. તો અહીંયા પણ પીળા આપણા જે ભૂંગળા હોય ને મળી જતા હોય છે. તો એને મેં ફ્રાય કરી દીધા હતા. અને બસ તો રેડી છે ભૂંગળા અને બટેકા. આઈ હોપ તમને લોકોની રેસીપી સારી લાગી હશે. તો બસ હવે થોડોક અત્યારે જમીન અને પછી કરીએ આરામ. અને પછી મીશાને પણ મારા લાઇબ્રેરીમાં લઈને જવાની છે. રેસીપી કેવી લાગી એ મને કોમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા. અને હજી વધારે કેવી રેસીપી લઈને આવું એ પણ ડેફિનેટલી મને કોમેન્ટ કરજો. Oh, I wish it was me every night. When I close my eyes, I see beauty lives in me. I know I don't yet know it, so I trust you when you say that beauty lives in me too. Later it comes later, dear, for many of us. I promise you that we learn through the wrongs, and even the rough can be sweet. Just close your eyes and know beauty lives in me. I know I don't yet know it, so I trust you when you say that beauty lives in me. હેલો. તો આજે નેક્સ્ટ ડે છે અને પછી મેં કંઈ શૂટ નહોતું લીધું. તો આજનો દિવસ પણ બિઝી જતો હતો. તો અત્યારે સાંજ પડી ગઈ છે ને હમણાં જઈએ છીએ અમે કોસ્કોની અંદર અને પછી પાર્કમાં પણ જાશું. તો અત્યારે ના મીશાનું એક સાઈડથી થોડુંક જીન્સ ફાટી ગયું તો હવે જીગ્નેશ અહીંયા બીજી સાઈડ થોડુંક જીન્સ ફાડે છે. ફાટી ગયું.
Big. થોડુંક ફાટી ગયું હતું ને તો કે હવે મારે બીજી બાજુએ ફાડવું છે, તો ભાઈ આ હાથે કરીને અહીંયા કપડાં ફાડવાની ટ્રાય. It's gonna take some time to get there. I don't care. અત્યારે હવે કુસ્કો જાશું અને મિશાને પાર્કમાં પણ લઈને જવાની છે. તો કાલ અમે લોકો એકચ્યુઅલી ગ્રોસરી કરવા ગયા હતા ને, તો જોઈ શકો અહીંયા કેરીના બોક્સ ઉપર બોક્સ છે. તો ઘણી જ બધી મેંગોને પણ લઈને આવી ગયા છીએ. અને અહીંયા એકચ્યુઅલી અતરફો મેંગો કરીને આવતી હોય છે, એ સારી આવતી હોય છે, તો ડેફિનેટલી તમે ટ્રાય કરી શકો. તો ચલો દેખાડું તમને. આ છે બધી મેંગોઝ. તો આવી રીતના પાકશે ધીરે ધીરે ધીરે. આખું બોક્સ એક પાકી ગયું હતું, તો હવે એને યુઝમાં કરીએ છીએ. અને અહીંયા પણ એક બોક્સ છે, તો સો મિની મેંગોઝ આવી ગઈ છે. ચલો. શું થયું? ઓકે કમ. તું અહીંયા આવતી રે મારો દીકરા. શું લઈ આવી મીશુ? કીવી. તમે કોસ્કોમાંથી આવી ગયા તો કઈ બહુ નતું લેવાનું, દૂધ હતું. ઓકે, મમ્મા વિલ હેલ્પ યુ. It's not too much tough. I will show you. ઓકે ઊંધું કરીએ પછી તે કરીએ. ઓકે. કીવી લીધું, આઈસ્ક્રીમ લીધું, એન્ડ દૂધ લીધું, એન્ડ પીઝા લીધું. આટલું જ લેવાનું. પછી શોપિંગ ડન. પછી અમે ઘરે આવી ગયા પીઝા બનાવવા માટે. ઓછો પીઝા લઈ આવ્યા. બટ નેક્સ્ટ વીક અમે પીઝા ખાધા હતા. પછી બહુ યમી હતા, બહુ ટેસ્ટી હતા. મેં આખા ખાઈ લીધા હતા. નેક્સ્ટ વીક નહીં, લાસ્ટ વીક. લાસ્ટ વીક. ઓકે, પણ એ મમ્માએ ઘરે બનાવ્યા હતા. ત્યાં ગયે છું એને જ કહું છું. ઓકે, અને આ તું અત્યારે રેડી લઈ આવી છો? યા રેડી. એ છે ને મમ્માએ અજમાવાળા સરસ બનાવ્યા હતા ઘરે. ઈ યા બટ આપણે કે કોઈને પૂછી જો રેસીપી જોતી હોય તો કયો, તો આપણે એમને શેર કરશું, રાઈટ? Yeah, that is right. But subscribe. હા, સબસ્ક્રાઇબ કરી લેવાનું. ગુડ જોબ. રાઈટ બેટુ? Yeah. ઓકે, સે બાય બાય. But a good dude નથી. જો ઈ બેટા ઈ ફ્રીઝમાં મૂક્યું હોય ને એટલે પાણી પાણી થઈ ગયું હોય દીકરા. Yeah. સી, ઇટ્સ વોટર. Yeah. ઇટ્સ વેરી કોલ્ડ. હવે સીધું કહીએ. હા બોલો, શું કેવું છે? સીધું. હવે અમે મેંગોસ લીધી. ઓહ, સો મેની મેંગોસ છે. Yeah. But who count કરતી હતી but ઓકે. 20, 20, 20 and 30. એટલા ચાતા. But અમે ફૂલ લઈ આવ્યા હતા. ઓકે. પછી અમે ઘરે આવી ગયા સીધું કરી. બધું પડી ગઈ હતી તો મને લગી ગયું હતું. અરે મારો દીકરાને ત્યાં મમ થઈ ગયો તો મારો બચ્ચો. ઇટ્સ ઓકે, યુ આર વેરી સ્ટ્રોંગ. Yes, I am. Yeah, okay. Say bye bye. Bye. But also, you get yummy ice cream. Yeah, ચલો આપણે પેલા આઈસ્ક્રીમને ફ્રીઝરની અંદર મૂકી દઈએ બેટા. Yes. તો ચલો આજનો વિડીયો હું અહીંયા રાખીશ. આઈ રિયલી હોપ તમને લોકોને સારો લાગ્યો હશે. જો થોડો પણ ગમ્યો હોય, I can also lift it. ઓકે, થોડો પણ ગમ્યો હોય તો પ્લીઝ ડુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ટુ માય ચેનલ. હું જ આવીશ એક નવા સરસ મજાના વિડીયોની હારે. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર. Also subscribe our channels and also look our channels and see our videos how to make good yummy foods. ઓકે, બાય બાય. Bye.